એ મિત્તલ ક્યાં ગઈ ને અંદર શું કરશો? બહાર આવ તો. ક્યાં નિરાડું નાખું છું, સાંભળતી નથી? બેરીશો હું નકરા ફોનમાં પડ્યા છો? અહીંયા ધ્યાન દો થોડું ઘરમાં. એ મિત્તલ હવે તારા અહીંયા 6 મહિના પૂરા થઈ ગયા છે તો હવે તારે ગોપાલભાઈ ઘરે રોકાવા જાનું તો પોસા પગે અહીંથી હવે નીકળો. પણ ભાભી મારા ભાઈને કયો ટિકિટના પૈસા આપે, પૈસા વગર તો હું કેમ જાઉં? એ ઘડીક હવે ફોન ને હેઠો મેં કોણ આને જવાબ આપો. ક્યારે મોકલવાની છે આને? કોની વાત કરશો તું? હું તાર બોલું બોલ. એ તમારી બેનની વાત કરું છું. આપણી ઘરે આપણે આને હાસવાનો વારો પૂરો થઈ ગયો છે. હવે ગોપાલભાઈ ઘરે મોકલી દો આને. હું ક્યાં ના પાડું? ભલન વૈસા ગોપાલના ઘરે. એ આ તમારી બેન પૈસા માંગે છે ભાડાના, તો ગોપાલભાઈ વારો છે તો એને પૈસા ન મોકલવા પડે? હા હો, એ વાત તારી સાચી છે. હાલે મિત્તલા ફોન અને ગોપાલને ફોન કર કે આમાં પૈસા નાખી દે એટલે હું તને ઉપાડી દઉં અને પછી તને ટિકિટના પૈસા આપી દઈશ. એ મોટા ભાઈ તમે તો બે ભાઈઓએ વસ્તુની જેમ મારા ભાગલા પાડી દીધા છે. બા બાપુજીના ગયા પછી તમે બે ભાઈઓએ મને પારકી ગણીને આશરો આપ્યો છે અને આ સંબંધોને તો તમે નેવે મૂકી દીધા છે. આ રોવાનું બંધ કર અને રોવાની કાંઈ જરૂર નથી. આ બે આહુડા ખોટા પાડીને તાર ભાઈને ફોહલાવાની કોશિશ જરાય ન કરતી ને અમે સંબંધ તો જરાય તોડી નથી નાખ્યો. મોટા ભાભી તમે લોકોએ આ સંબંધ તોડી નથી નાખ્યો, પણ આ સંબંધને હાવ તમે અર્થ વગરનો કરી નાખ્યો છે. એ બસ હવે તારું ભાષણ બંધ કર ને રૂમમાં ઉપડ અને ગોપાલને ફોન કર, ભાડાના પૈસા નાખી દે ને પછી અહીંથી પોસા પગે ઉપડો. એ કાંઈ કહેવાય તો નહીં મહારાણીને, તરત આહુડા પાડવા મળે. આહુડા તો એને પાપડા બાંધાશે અને તમે આમ હું મોઢું સડાવીને બેઠા છો? લાગે છે આ વરસાદ કઈ આવશે નહીં ને માંડવી વાવવાનું મોડું થાય છે. કાંઈ ને ફુવારા ચાલુ થઈ ગયા છે ને એવું લાગે કાલ કે પમદી વાવી દેવી એટલે ઉપાડી નહીં. એટલે ગોપાલને ફોન કરું, મિત્તલ પૂછી ગઈ છે કે નહીં એમ. હાલો ગોપાલ, મિત્તલના પૂજી ગઈ કે નહીં? હા મોટા ભાઈ પૂજી ગઈ છે મિત્ર, અને તમને એટલી ન ખબર પડે કે એને અહીંયા નો મોકલાય? લે કેમ નો મોકલાય? મારા 6 મહિના પૂરા થઈ ગયા તો તારો વારો આવ્યો એટલે મેં મોકલી દીધી છે. પણ મોટા ભાઈ તમે અમારી હાલત તો જોવો. અમે અહીંયા શહેરમાં કેવી રીતે મહિનો કાઢવી છે ને એ અમને ખબર છે, અને અહીંયા ગેસના બાટલાય નથી મળતા અને હીરાના પગારમાંથી માન મહિનો જાય છે. અરે ગોપાલ, હું જ્યારે તને ફોન કરું ત્યારે તું આમ રોજ રોતો હોય, પણ એક વાત તું મારી કાન ખોલીને સાંભળી લે. મિત્તલને તો આપણે બેને તેને સાસવવાની છે. રેડી? પણ મોટા ભાઈ હું ક્યાં તમને ના પાડું છું? અહીંયા અમારે જમવાના માણ ઊભા થાય છે, તો એમાં તમે ઉપરથી મિત્તલને અહીંયા મોકલી. ઈ જે હોય મારે કાંઈ સાંભળવું નથી. વ્યવહારે જે થતું હોય ને થાય. 6 મહિના તારે હાસવાની ને 6 મહિના મારે હાસવાની, બીજું મારે કાંઈ સાંભળવું નથી તારું. રેડી? ના રે ના મોટા ભાઈ, મારાથી એ નહીં થાય. હું મિત્તલને કાલે જ પાછી મોકલું છું. હું મૂકું છું હવે. હાલો હાલો, જો કાપી નાખે. આવી વ્યવહારની વાત આવે ને કે તરત ફોને કાપી નાખે. હું એકલા બબડસ. ઓલા ગોપલાનો ફોન હતો ને એનો જ હતો પણ કાપી નાખ્યો એને. શું કેતો તો ઈ ગોપલો? બીજું શું છે? હવે એમ કે છે ભાઈ કે હવે બેન ને હું નહીં હાસું, હું કાલે સવારે પાછી મોકલી દઈશ. છે કા હું લેવાય નહીં રાખે, એનો વારો આવ્યો છે અને આમ ફરી જાય એમ થોડું હાલે. એ તારી વાત હાચી, પણ હું જ્યારે એને ફોન કરું ને ત્યારે આમ રોજ રોતો હોય અને હાથ ઊંચા કરી દે કે મારે આમ છે મારે આમ છે. હવે આનું મારે શું કરવું કે લે તું? એ અત્યારે મારે કાંઈ નથી સાંભળવું. અત્યારે એનો વારો છે ને તો એ હાસવશે. જો મિત્તલ અહીંયા પગ મૂકશે ને તો હું આ 1 સેકન્ડ નહીં રહું. એ તમે ધ્યાનથી સાંભળી લેજો. બાપુજી તમારા ગયા પછી કેવી હાલત થઈ ગઈ છે મારી. હું બે ભાઈઓ વિશે વેસાઈ ગઈ છું. તમે હતા ત્યારે હું કેવી રીતે રહેતી હતી, અને આજે મારે પાણી પીવું હોય ને તોય પૂછીને પીવું પડે છે. બાપુ તમને યાદ છે ને, હું જ્યારે નાની હતી ત્યારે મારો ડ્રેસ ફાટી ગયો હતો તોય તમે ખીજાણા હતા કે મારી દીકરીને ફાટેલા તૂટેલા કપડાં નહીં પહેરાવાના. અને અત્યારે જુઓ હું કેવા તૂટેલા ફાટેલા કપડાં પહેરું છું તોય એકેય ભાઈઓને ફેર નથી પડતો. તમે બે મને મૂકીને ક્યાં વહી ગયા?
મારે આવવું છે, મારે અહીં નથી રહેવું. મારે તમારી પાસે આવવું છે બા બાપુજી, મારે તમારી પાસે આવવું છે. અરે બેન મિત્તલ તું? અરે હા ભાઈ પ્રિતેશ, તું કેમ છે? તને મજામાં ને? અરે હું તો મજામાં છું, તું કેમ ઉદાસ છું? અરે ના ના ભાઈ, એ તો ક્યારેક ક્યારેક બા બાપુજીની યાદ આવી જાય ને એટલે. ના બેન તું ખોટું બોલશો, તારે જે કઈ ટેન્શન હોય ને એ મને કે, હું તારો ભાઈ જ છું. અરે હું બેન, તારા બે હગા ભાઈ તારી હારે આવું વર્તન કરે છે? અરે આ તારા પોતાના હે કે પારકા? તું કઈ દીકરીમાં બેન, હાલ હું તાર ઘરે આવું અને બે ભાઈને સમજાવું. ના ના ભાઈ, રહેવા દો, તમારે નથી આવું. બે ભાભી મને મારશે ને તો ઘરે નહીં રહેવા દે. પોતાના ભાઈ એની હગી બેન હારે આવું વર્તન કેમ કરી શકે? પ્રિતેશભાઈ, તમે મારી ઉપર એક ઉપકાર કરશો? અરે બેન એમાં હાથ ન જોડવાના હોય, જે કામ હોય એ મને કે. ભાઈ, મારા મોટા ભાઈના ઘરે વારો પૂરો થઈ ગયો છે હવે, અને નાના ભાઈના ઘરે જવાનું છે, તો એક ભાઈએ મને ભાડાના પૈસા નથી આપ્યા. તમે મને ભાડાના પૈસા આપશો તો હું ત્યાં જઈને કામ કરીને તમને પૈસા આપી દઈશ. અરે બેન તું કેવી વાત કરે છે? મારે થોડા કઈ તારી આગળથી પૈસા પાછા લેવાના હોય. હાલ લે આ પૈસા. અરે ભાઈ, મારે આટલા બધા પૈસા નથી જોતા, મારે તો ખાલી ભાડાના જ જોતા છે. આટલા આટલા રાખો પાછા. ના બેન આ પૈસા રાખ, તારા ના કામ આવશે. અને હાલ હું તને બસ સ્ટેન્ડ સુધી મેકી દઉં. હા હાલ ભાઈ. લાય બેન આ ઠેલો લઈ લો. એ તમને કહું છું, આ જટાણું ખૂટી ગયું છે, હતું ને એટલું બધું રંધાઈ ગયું છે, તો હે ને લઈ આવજો, નકર હાંજે નહીં રંધાય. હે ભગવાન, પાછો ખર્ચો આવી ગયો. માંડ કરીને થોડાક પૈસા ભેગા કર્યા હતા, તો પાછો ખર્ચો આવી ગયો. એ એટલે જ તમને કહું છું કે આ હીરા બંધ કરી દો અને બીજો કઈક ધંધો ગોતી લ્યો. આમાં કઈ વળ્યું છે તે તમારું વળશે? અરે કેમ હીરા બંધ કરવા? આમ તાત્કાલિક કઈ બીજો ધંધો ન મળે અને તાત્કાલિક કામે કોઈ ન રાખે. એ ભગવાન, મારા કરમ ફૂટ્યા કે તમે મને ભટકાણા. એ હવે આમ મારી હામું જઈને હું બેઠા છો? આમ જાવ અને કઈક બીજો કામ ધંધો ગોતી લ્યો. લ્યો આ શેત્રુજીમાં ગાગડિયો ફેર્યો. લ્યો આ આવી ગયા તમારા બેનબા. ભાઈ, મોટા ભાઈના ઘરે હવે 6 મહિનાનો વારો મારો પૂરો થઈ ગયો છે, એટલે હવે હું અહીંયા આવી છું, અને હવે 6 મહિના મારે અહીંયા જ રહેવું પડશે. એ મોટા ભાઈના ઘરે ક્યાં તાય નથી કે તને અહીંયા મોકલી દીધી? અહીંયા અમે કેવી રીતે મહિનો કાઢવી છે ને એ તો અમને ખબર છે. અહીંયા અમારે ગેસ ભરાવાના ફાફા પડે છે, અને એમાં હવે તમારું પૂરું પાડવાનું કે તમે અહીંયા ધોડ્યા આવ્યા. તમને શરમ બરમ નથી આવતી કઈ? હું હમણાં જ મોટા ભાઈને ફોન કરીને કહી દઉં કે મિત્તલને પાછી તમારા ઘરે બોલાવી લો. મારે અહીંયા ખાવાના પણ ઘટે છે. અરે મને તો એ નથી સમજાતું કે તમે બે ભાઈઓ આમ કેમ કરો છો? હું તમારી હગી બેન છો તો તમે આવું કેમ કરો છો? બે ભાઈઓ મારી હારે તમે એક ભાઈઓ મને ઘરે રહેવા નથી દેતા. અહીંયા અત્યારે ખર્ચાના મારે માંડ ઉભા થાય છે, તો તું ત્યાં ઉપરથી બોજ બનીને આવી ગઈ. અરે ભાઈ, હવે હું તમને બે ભાઈઓને બોસ બનવા લાગી એમ ને? હા વળી બોજ જ છો. આમાંય તે તું અમારા ગળાની વચ્ચે ફસાઈ ગઈ છો.
આના કરતા તો બા બાપુજીની સાથે મરી ગઈ હોત ને તો સારું હોત. હાલે હાલે આની લપ નહીં ખૂટે, ક્યાંથી થોડી આવી. મોટા ભાઈ હારે વાત થઈ, મારે કોની હારે રહેવાનું છે? કોની હારે રહેવાનું છે? હું તમારે મોટા ભાઈ હારે જ રહેવાનું છે, અમે કઈ નથી રાખવાના. ભાઈ તમારું શું કહેવાનું છે? હું અહીંયા રહું કે વહી જાઉં? જો મિત્ર, તારા ભાભી સાચું જ કહેશે. અત્યારે અમારી પરિસ્થિતિ સાવ ખરાબ છે, એટલે તું મોટા ભાઈને ત્યાં જતી રહે. જ્યારે અમારી પરિસ્થિતિ સારી થઈ જશે ને ત્યારે તને બોલાવી લઈશ. સારું ભાઈ, હું જાઉં છું, પણ મને ભાડાના પૈસા તો આપો. ઓ મેડમ, અત્યારે અમારી પાસે ઝેર ખાવાના પૈસા નથી, તો તને ભાડાના પૈસા ક્યાંથી દેવા? બોલ તો. પણ ભાભી, મારી પાસે ભાડાના પૈસા નથી તો હું કેવી રીતે ગામડે જાઉં? એ અમારી પાસે તને દેવાનું પાછું નથી. તારે જેમ જાવું હોય ને એમ તું જા, પણ અહીંથી જા. આલે આ તારો ઠેલો, અને હું હજુ મારી સામું જોઈને ઊભી છું. આમ હાલતી થા. પણ ભાભી મારી વાત તો સાંભળો. એ મારે કાંઈ નથી સાંભળવું. અને તમે હું અહીંયા ફોનમાં નકરું ઘુમાડો છો? આમ બજારે જાવ અને હટાણું લઈ આવો. એ ભાઈ, મને બહુ ત્રેસ લાગી છે, થોડુંક પાણી પાવ ને. ભગવાન તમારું સારું કરશે. અરે ભાઈ આશીષ, તને એમ નથી લાગતું ઓલી બેન બેઠી તકલીફમાં હોય એમ? હા ભાઈ માધવ, લાગે છે તે એવું. એ હાલ તે એની પાસે જાય. હાલ. અરે બેન, કઈ તકલીફમાં હોય એવું લાગે છે. હા ભાઈ, બહુ મોટી તકલીફમાં. મારા બે ભાઈઓ બોલ ને બેન, શું તકલીફ છે? અમને તારા ભાઈ સમજીને બધુંય કહી દે. હા બેન, કે ભાઈ, મારે તો બે ભાઈ છે, છતાં હું અનાથની જેમ ભટકું છું. મને એકય ભાઈ રાખવા રાજી નથી. મારી ઉપર દયા કરીને એક ફોન કરવા દેશો મને? મારા માનેલા ભાઈ પ્રિતેશભાઈને ફોન કરવો છે. હા બેન, કેમ નહીં. હાલો. હા ભાઈ. તમારા બંને ભાઈઓનો ખૂબ ખૂબ આભાર. બેન, તારા ભાઈએ શું કીધું? ઈ આવે હે કે નહીં?
હા ભાઈ, એ થોડી વારમાં જ આવે છે. હા બેન, તારો ભાઈ આવે કા લગન અમે અહીંયા જ બેઠા છીએ. હા ભાઈ. હા હવે ઈ જ લાગે તારો ભાઈ. હા, એ જ મારો ભાઈ છે. અરે મિત્તલબેન તું? અરે હા ભાઈ, હું. અરે બેન, તારે રોવાની જરૂર નથી. હવે તારે મારી હારે ઘરે આવવાનું છે ને આપણે બધા હારે રહીશું. અરે ભાઈ, તમે આના હું હગા થાવ છો? ભાઈ, હું આ બેનનો માનેલો ભાઈ સૌ. હું આ બેનનો હગો ભાઈ તો નથી, પણ હવેથી હગી બેન જેમ રાખીશ. અને તમારા બે ભાઈઓનો ખૂબ ખૂબ આભાર. તમે હું આવ્યો કાવું મારી બેનની ધ્યાન રાખી. ના ભાઈ, એમાં આભાર ન માનવાનો હોય. અરે અમે તો અમારા બેન પ્રત્યેનો ભાઈનો ધર્મ નિભાવ્યો છે ને આમ પણ દુઃખી અને નિરાધાર લોકોની સેવા કરવી એ આપણો માનવ ધર્મ છે. બેન, હવે તું ચિંતા કરમાં અને હાલ આપણા ઘરે જઈ. હા ભાઈ, હું થેલો લેતી આવું. બેન તું ઉભી રે, હું લેતો આવું. સારું, હાલો ભાઈ, જય માતાજી. જય માતાજી. આવજો. જો મિત્રો, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો. કોમેન્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી.